દોસ્તો, બિલિયનરની યાદીમાં જેમનું સ્થાન છે એવા મુકેશ અંબાણીએ પોતે હવામાં ખરીદ્યો બંગલો. આ વાત સાંભળતાની સાથે જ તમને નવાઈ લાગે કે હવામાં કેવી રીતે બંગલો ખરીદી શકાય. પરંતુ શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીનો આ બંગલો કેટલી કિંમતનો છે? શું તમે જાણવા માગો છો આ બંગલો ક્યાં આવેલો છે? અને આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આવો બંગલો કેવી રીતે શક્ય બની શકે. અંબાણી પરિવારની અલગ અલગ દેશોમાં અલગ અલગ મિલકતો આવેલી છે, પરંતુ આ મિલકત વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એ તો જણાવી જ દઈશું કે મુકેશ અંબાણી આજે મુંબઈના એન્ટિલિયા બંગલો ખાતે રહે છે, પરંતુ આ બીજો બંગલો કે જે ખાસ છે તે ક્યાં આવેલો છે, જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી આજે મુંબઈમાં આવેલા એમના એન્ટિલિયા બંગલો ખાતે રહે છે. આ 27 માળની ભવ્ય ઇમારત કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ જ બંગલોની અંદર મુકેશ અંબાણી રહે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે મુકેશ અંબાણીનો અમેરિકામાં પણ એક બંગલો આવેલો છે. અમેરિકામાં ન્યૂયોર્ક ખાતેનો એ બંગલો હતો કે જે એમણે $9 મિલિયન વેચ્યો છે. આ બંગલો વેચતાની સાથે જ અનેક લોકો અને યુઝર્સના મનમાં એવા સવાલો થઈ રહ્યા હતા કે મુકેશ અંબાણીએ આ બંગલો શા માટે વેચ્યો છે. ઘણા બધા લોકો તો એવું પણ અનુમાન લગાવી રહ્યા હતા કે મુકેશ અંબાણીએ એન્ટિલિયા બંગલો વેચ્યો છે, પરંતુ એવી વાત નથી દોસ્તો. મુકેશ અંબાણીએ પોતાનો અમેરિકામાં આવેલો જે $9 મિલિયન બંગલો છે કે જે હડસન નદીના કિનારે આવેલો છે એ જ એમણે વેચ્યો છે, જેની કિંમત આસપાસ $9 મિલિયન છે. અને આ બંગલો કે જે હવાને પણ આંબી શકે છે, એટલે કે આકાશને આંબી શકે એટલી ઊંચાઈ ધરાવતો બંગલો છે. એટલે કેટલાક લોકો એવું સમજી રહ્યા છે કે આ હવામાં ઉડતો બંગલો છે, પરંતુ દોસ્તો આ બંગલાની સુવિધાઓની વાત કરવામાં આવે તો એકથી એક લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ બંગલો આકર્ષણનું કેન્દ્ર બને છે. ન્યૂયોર્ક ખાતેનો આ બંગલો કે જે તમે એમનો અદ્ભુત નજારો પણ જોઈ શકો છો. અંબાણી પરિવારના તમામ સદસ્યો જ્યારે અમેરિકા જાય છે ત્યારે આ જ બંગલોમાં રોકાતા હતા, પરંતુ હવે તેમને આ બંગલો વેચી દીધો છે, કારણ કે હવે તેઓ અન્ય મિલકત ખરીદવા ઈચ્છતા હશે. અલગ અલગ દેશોમાં તો એમની એસેટ્સ આવેલી જ છે, પરંતુ આ બંગલો જે ખાસ હતો કારણ કે એમની જે બેડરૂમ વ્યવસ્થા છે, ઊંચી છત છે, અને આ બંગલાના દરેક ખૂણો ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. બહારથી પણ આ બંગલાનો લુક ખૂબ ખાસ દેખાય છે. ન્યૂયોર્કનો આ બંગલો મુકેશ અંબાણીના એ માની શકાય કે એમના એન્ટિલિયા બંગલોને ટક્કર ન આપી શકે, પરંતુ આ બંગલો પણ ખાસ અને વિશિષ્ટ છે, કારણ કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જ્યારે અમેરિકા જાય છે ત્યારે આ બંગલોમાં જ રહેતા હતા અને એમના પાડોશીઓ પણ ખૂબ અમીર વ્યક્તિઓ છે. જેમણે આ બંગલો ખરીદ્યો છે એ પણ ન્યૂયોર્કની એક કંપની છે, એ પણ ખૂબ ધનિક કંપની છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત એમનો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. એમાં એન્ટિલિયા બંગલાને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. જ્યારથી જ એન્ટિલિયા બંગલાનું બાંધકામ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી આમના ઘણા વર્ષો થઈ ચૂક્યા છે, અને આજે અંબાણી પરિવારના તમામ સદસ્યો, એમના 600થી વધારે નોકરો પણ એન્ટિલિયા બંગલોમાં જ રહે છે. આશરે 15,000 કરોડની કિંમતનો આ બંગલો કે જે આજે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનો એક છે. જી હા દોસ્તો, તમને એ વાત નવાઈ લાગશે કે આ મોંઘામાં મોંઘું ઘર છે, પરંતુ એ જ સત્ય છે, જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરવામાં આવે છે. વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, તમામ ઉત્સવોને આ એન્ટિલિયા બંગલો ખાતે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપના વિચારો શેર કરવાનું ના ભૂલતા. વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.